પહેલેથી 365 દિવસ શરદી. એટલે એમાં છે ને એવી પેલા એવી કહેવત છે એવી કે ઘેટી ને 12 મહિના શરદી હોય. હા, એટલે કેટલાક લોકોનું નામ ઘેટી છે, આ તો અમારી ઘેટી છે એવું કે. એટલે એને શરદી હોય એવું હોય. હા, તો શરદીનો કોઠો હોય તો બિલકુલ મારા ફાધર ને એવું હતું, શરદીનો કોઠો રહેતો હતો. પણ છતાં એ એવી શરદીમાં, ઉધરસમાં, કફમાં ટક્કર ઝીલી 90 વર્ષ જીવ્યા. એ અત્યારે હોત ને તો એક દિવસ ના જીવે. હા તો હા, એ ફ્રેન્ડ જ છે. એ ખરેખર ફ્રેન્ડ જ. પણ અત્યારે આ શરદી, ઉધરસ ને કફ ને વગેરે વગેરે ને છે ને ફ્રેન્ડ કરતા દુશ્મન વધારે બનાવી દીધા છે. એવી રીતે તે જાણે છે ને એને લેવામાં આવી રહ્યા છે. સાલું શું થયું હશે, શું થયું હશે. બહુ ખરાબ પરિસ્થિતિ છે. એટલે એ સમયે આ દીપડો વાર્તા મને પ્રસ્તુત લાગી છે, પ્રસ્તુત મૂકી છે તમે આ વાર્તા. વાહ વાહ વાહ, મજા આવી ગઈ મને. એ સમયે આ દીપડો વાર્તાની જ જરૂર હતી અને તમે મૂકી છે. એટલે પુનઃ એક વાર એમાંથી હું પસાર થઈ ગયો દીપડો વાર્તામાં. અને હું વાત કરું કે સાગર તારે વાત કરવી છે? ઓકે, તો સાગર રેકોર્ડ કરજે ને. તો દીપડો વાર્તા એને પુનઃ એક વાર મારે જોવામાં આવી અને વાંચવામાં આવી. એટલે હું છે ને જરાક જુદી રીતે વાત કરવાનો પ્રયાસ કરું એમ. તો આમાં બે વસ્તુ છે ને એ મેં અલગ તારવી છે. એક તો વાર્તાકારે આખી વાર્તા જે રીતની લખીને આપણી સામે મૂકી છે એ, અને બીજી વસ્તુ કે વાર્તાકારને વાર્તા આ રીતે લખીને મૂકવા નો ઉદ્દેશ નથી, એનું માધ્યમ છે. એનું એક માધ્યમ છે. એટલે ધરમપુર ડુંગરી, દીપડો નો ત્રાસ, અને કેટલી આમ બધું બહુ સરળ રીતે એકદમ પહેલી નજરે તો એવું જ લાગે કે આ વાર્તાકારે શું લખ્યું છે, એમને શું કર્યું છે. પણ બે ત્રણ મુદ્દાઓ છે ને તમે એની અંદર જરાક એની નજીક જાઓ એટલે તરત ક્લિક થવા માંડે. જો આ તો આપણે બધા જાણીએ છીએ કે એક આખી પ્રતિકાત્મક વાત છે એ તો, પણ કેટલુંક એની અંદર વાર્તાકારે બહુ રોચક રીતે મૂક્યું છે. એટલે એમ કેવાય કે એને પૂરતો વાર્તાકાર એવો પ્રયાસ કર્યો છે કે મારે એટલું બધું ઢાંકેલું આ વસ્તુ રાખવી છે. ઢાંકેલું હોવા છતાં એની પાછળનો જે ઓરા હોય ને એ સતત છે ને ભાવકને દેખાતો રહે. જો એ સંભાવી અને એ રીતનો ભાવક હોય. પેલા તો મારી નજર પડી ધરમપુર ડુંગરી એવા નામ ઉપર. બરોબર, આ નામ તે મને છે ને સાભિપ્રાય જેવું લાગ્યું, ધરમપુર ડુંગરી. પછી બીજી મને નજર એવી પડી કે આ વાર્તામાં દીપડા માટે 2 વાર હરામખોર એવો પ્રયોગ કરવામાં આવ્યો છે. 2 વાર. અને પછી જેમ જેમ જોતો ગયો કેટલીક વસ્તુ આમ જેને હું અંકે કરતો ગયો ને એમાં કે કોઈ માણસ ઉપર આણે હુમલો નથી કર્યો. 2-3 શિકાર ઉઠાવે, લઈ જાય, અને એને પહેલી દ્રષ્ટિએ તો કોકને છે ને મિસ્ટ્રી લાગે એકદમ કે પંજા કે લોહી મળમૂત્ર ના નિશાન નથી. અને પછી વાર્તાકારે જાણે કે એક જેને કહેવાય ને કે આમ બાબત આમ સીધી આમ સટ કરતું એક બ્રહ્માસ્ત્ર જેવી બાબત છે ને એની અંદર મૂકી આપી છે કે શિકાર કરવાની રીત ઉપરથી જણાય આવે છે કે શિકારી કદાચ દીપડો જ હોય એવું નહીં બને. અને
પછી પાછો એક પ્રશ્ન મૂક્યો છે, એની ઉપર તમારી નજર સતત રહી એમ કે દીપડો ન હોય તો બીજું શું હોય? અને પછી જે છેલ્લો જે એનું વાક્ય છે, એ વાક્ય તો બાપુ બહુ જ એક્સ્ટ્રીમ છે કે બધું અહીં તો હરખું જ લાગે છે. જો આટલી બાબતો હું આ વાર્તાની અંદર તારીના વાર્તાની મેં બહુ જ મજા લીધી છે કે પ્રતિકાત્મક વાત કેવી રીતે થઈ શકે કે તમે જ્યારે કોઈ પણ પ્રતીક લો ત્યારે એની સબળતાને તમે કેટલી મૂકી શકો અને સબળતાને મૂકતાય તે તમે એ વાતને કેટલી પ્રચ્છન્ન રાખી શકો, કેટલી ગોપવિત રાખી શકો, એનું આ વાર્તામાં છે ને મને સરસ મજાનું ઉદાહરણ છે. એટલે દીપડાનું મરઘા બતકા કે ઘેટા બકરાનું લઈ જવું અને એની માટે ચિંતિત, એની માટે એક આખા તંત્રનું ત્યાં આવવું અને તંત્રનું આવીને એની ચિંતા સેવી કે ભાઈ એને પકડી લેવામાં આવશે કાં તો ભડાકે કરવામાં આવશે. આ બધું એટલું બધું બોગસ, એટલું બધું નોનસેન્સ મને લાગ્યું છે કે સાલું શું આ થઈ રહ્યું છે, આ ધરમપુરની અંદર થઈ શું રહ્યું છે ખબર નથી પડતી. એટલે ના, આમાં શિકારની વાત છે, વાત શિકારની જ છે વિપુલભાઈ, શિકાર છે, ભયંકર રીતે શિકાર થઈ રહ્યો છે, પણ અહીંયા માણસનો એક પ્રચ્છન્ન શિકાર થઈ રહ્યો છે. અહીંયા માણસનું જે કાંઈ છે, જેને કહેવાય ને કે માણસનું જે કાંઈ અંદરનું સત્વ કે જે કાંઈ ઇનર છે એનો શિકાર થઈ ગયો છે અને બહુ પ્રી પ્લાનેડ રીતે શિકાર થઈ ગયો છે. એની માટે એટલા વાંજિયા આક્રોશો હે ને કે તમે બહુ તો 2 વખત હરામખોર એવો શબ્દ પ્રયોગ કરી શકો, પણ તમે જાણી ન શકો એમ કે પંજા કે લોહી મળ મૂત્રના નિશાન કેમ નથી મળતા એમ. હવે એમ થાય કે યાર માણસ ઉપર તો હુમલો કર્યો નથી, ઘેટા બકરા ઉપર હુમલો કર્યો છે દીપડા, યાર તો શું વાંધો છે? ના, મેં તમને અગાઉ કીધું ને કે આ માણસના પ્રચ્છન્ન શિકારની એક ટ્રીક છે. માણસને મારવો હોય તો હું વળીને છે ને સત્તા ઉપર કે તંત્ર ઉપર એટલા માટે આવું છું કે એ આપણા માવતર છે, કે મા બાપ છે ને આપણે જવાબદાર છે, એટલે વારંવાર મને ત્યાં હું આવું છું. કદાચ કોઈને એમ લાગે કે તમે કેમ એવી રીતે દોષ આપો છો કે કેમ એવી રીતે જુઓ છો એમ, પણ એમને હું સૌથી વધારે જવાબદાર માનું છું. અને આપણે એ રીતે જ કદાચ આપણા જે સર્જકીય પ્રયાસો હોય એમાં એક વસ્તુ એ પણ એની અંદર જોડાયેલી હોય છે એમ કે આપણે ચીટીઓ ત્યાં ભરવાનો છે તો એક આખા સમૂહને, એક માણસને, માણસના વિત્તને, માણસની સંવેદનાને, માણસાઈને કે જે કઈ માણસ જેને કારણે માણસ ઉજળો છે, કે જેને કારણે માણસના ઉજળાને કારણે બધી વસ્તુ ઉજળી છે, એને હાનિ પહોંચાડવી હોય તો કેવી રીતે પહોંચાડવી એ સૌથી સારી રીતે જો જાણતું હોય તો તંત્ર જાણે છે. બહુ અચ્છે, એ તંત્ર જાણે છે અને તંત્રને ખબર છે કે હુમલો કરવાનો છે ને આપણે તો આપણે માણસ ઉપર હુમલો નથી કરવાનો, છતાંય આપણો શિકાર તો માણસ જ છે. એટલે માણસને કોઈ પણ રીતે તમે એની રોજીરોટી છીનવી લો, જેનેથી માણસ ઉભો છે ને એ જમીન જ ખેંચવી લો, અને ખેંચવીને તે પાછું કરવાનું શું કે એ રીતના તમારે એમની સામે પેશ આવવાનું, કે એ રીતની પ્રતીતિ કરાવવાની, માણસ જાતને, પ્રજાને, જનતાને એ રીતે પ્રતીતિ કરવાની કે અમે સતત તમારી સાથે છીએ, દીપડો પકડવાના અમે પ્રયાસ કરીશું, દીપડો નહીં મળે ને તો એટલે મળશે કે નહીં પકડાય પાંજરામાં તો અમે ભડાકે દઈશું, યાર ચિંતા ના કરો. પણ
મજાની વાત વિપુલ વ્યાસ અહીંયા એ પણ અંકે આપણને કરાવી છે કે તંત્રનો જ એક માણસ જયારે આવીને એમ કહે છે ને કે અમે આવું બધું કરીશું, અને એમ કે છે કે નવાઈ કહેવાય કે પંજા કે લોહી માંસ મળમૂત્રના નિશાન નથી, કે કદાચ દીપડો નયો હોય, એવું જયારે આ તંત્રનો જવાબદાર માણસ બોલે છે ને ત્યારે આપણને એક બીજું લેયર્સ આપણને ખુલે છે, એક બીજો પડદો ખુલે છે. એ પડદો એ ખુલે છે કે આ જુદા જુદા જે બધા સત્તાના સ્ટેપો છે ને એ પણ જાણે કે એક હાથા છે, એ પણ જાણે એક પ્રકારનો એમના દ્વારા કરાવવામાં આવતું આખું આ બધું વસ્તુ છે. એમને ઘણી ફેર નવાઈ લાગે છે કે શું થઈ રહ્યું છે, શું કરી રહ્યા છે. એટલે આ આખી બધી બાબત જે છે ને એ કેવી રીતે એક જનસમૂહને સ્પર્શતી હોય છે, જનસમૂહને ભરડામાં લેતી હોય છે, એ બહુ સરસ રીતે આખી વાત કરી છે વિપુલભાઈએ. એટલે બહુ આની અંદર બહુ સૂક્ષ્મતા છે. એ રીતે દીપડો એ ખાલી નામ પૂરતું કે એના લક્ષણો પૂરતું, પછી તમે એની અંદર એટલા બધા એના અર્થો નીકળે છે, એટલું બધું એની અંદરથી તમને પ્રાપ્ત થાય છે કે ખરેખર તમારી ઊંઘ હરામ થઈ જાય. એ બાબત છે. ધરમપુર ડુંગળીના બહુ સામાન્ય માણસો બિચારા સાવ ગરીબ, પોતાના ઘેટા બકરા મરઘા ને બતકા ને એનેથી પોતાનું જીવન જીવતા આખી પ્રજા એવી જ છે. એટલે 2 ટાઈમની રોટી જ જોઈએ છે. જો હું જયારે પ્રજા કહું છું ને ત્યારે એવા લોકોની વાત અહીંયા નથી કહેતો કે જે કરોડો રૂપિયાનો ટર્ન ઓવર કરતા હોય છે કે આ તે, કે એવા લોકોની વાત, હા હા હા, બસ એવા લોકોની હું વાત નથી કરતો. ને એવા લોકો એ જનતા છે ને, એ પ્રજા છે ને, પ્રજા એવા લોકો છે કે જેને માત્ર 2 ટંકના ભોજનની કે પોતાના વ્યવહારની, પોતાના જીવન નિર્વાહની પડી છે, અને એટલું પૂરતું છે એની માટે. અને એવી જ પ્રજાને આ બધા સાલાઓ છે ને એટલું બધું હેરાન કરતા હોય છે. એવી રીતે ભીષ્માન ભરડામાં રહે. જો સેજ આવ્યું કે ફલાણું આવ્યું, ઢીકડું આવ્યું, એ શું છે? આ સેજ શું છે? એ દીપડો છે. તમને પંજાના નિશાન નહીં મળે, તમને લોહી માંસના નિશાન નહીં મળે. અને ત્યાં તમને આ જ પ્રશ્ન તમારી ઉપર આવશે કે શિકારી કદાચ દીપડો જ હોય એવું ન બને. એટલે બહુ 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 જબરદસ્ત રીતે આ આખી ચિંતા સેવવામાં આવી છે દીપડા નિમિત્તે, કે ક્યાં સુધી આ બધું આવું થતું રહેશે, ક્યાં સુધી આંખ કેમ નથી ઉઘડતી, અથવા તો કેમ એ માટે થઈને કોઈ પ્રયાસો નથી થતા એમ. અને પ્રયાસો થાય છે તો ખોખલા અને પાંગળા કેમ એવા રીતના પ્રયાસો હોય છે. આપણે જોયા છે પ્રયાસો હોય છે એની અંદર સ્વ હેતુની ટકાવારી કેટલી બધી હોય છે. કોઈ ઉપવાસ કરે, કોઈ ફલાણું કરે, કોઈ ઢીકડું કરે એ નિમિત્તે, અને આમ છાપે ચડી જાય ને બહુ જબરદસ્ત રીતે આખા દેશને ઘણા તો બાનમાં લઈ લીધો છે ભૂતકાળમાં. આપણે જોયું છે, અન્ના હજારે જોઈએ, બરોબર. ક્યાં ગયું બધું, શું થયું? હે, તો એમાં એક જ વસ્તુ થયું છે કે અન્ના તો બળવાન હતા જ, કરી શકે, પણ દીપડાનો એ શિકાર થઈ ગયા છે. અને એ હજી સુધી એ જ જોઈ રહ્યા છે કે સાલું શિકાર મારો હું જેનો શિકાર થયો છું એ ખરેખર દીપડો કયો છે, એમને ખબર નથી. એટલે એક એવા વર્તમાનમાંથી પસાર થઈ રહ્યા છીએ આપણે કે બધું અહીં તો હરખું જ લાગે છે. ક્યાં વાત. એવા વર્તમાનમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. તો આટલી વાત આ દીપડો નિમિત્તે. મને કંઈક બીજું સૂચતું જશે તો હું વચ્ચે વાત કરીશ. તો અહીંયા અટકું. યસ સાગર.
Yes. Mm. Mm. Yes. બિલકુલ. દૂધવાળા આવ્યા એટલે દૂધવાળા આવ્યા એટલે જસ્ટ લેવા માટે આવ્યો છું. ગો વાત. બિલકુલ, હા હા. ના તો બહુ એક જ મિનિટ, બહુ સરસ ત્યાં કીધું કે જીવ જતો રહે આખી એવી પ્રક્રિયામાંથી, એ જે ત્યાં કીધું ને, બહુ સરસ વાત. અદ્ભુત, 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 અદ્ભુત. હું સેજ સેજ વચ્ચે ઇન્ટરફિયર કરું છું, સેજ વચ્ચે ઇન્ટરફિયર કરું પ્લીઝ. કે સાગર, ખરેખર વાર્તા છે ને, આમ આમ જોવા જઈએ ને તો 5 વાક્યોની વાર્તા છે. 5 વાક્યોની વાર્તા એમ કહી શકાય. પણ એટલે હું એક્ઝેક્ટલી બહુ જબરદસ્ત વર્ણન, તો બહુ જ વનનું જે વર્ણન છે ને.
બહુ સરસ, બહુ સરસ. એટલે આમાં એવું છે, નવનીત જાની, ઇવન સાગર શાહ, હું, આપણે બધા મૂળ કવિતાના ગોત્રના માણસો છીએ. એટલે આપણને છે ને કવિતા અલગ અલગ એટલે કવિતાનો જે અનુભવ હોય ને, એ અનુભવ આપણને ક્ષણના 100માં ભાગનો હોય, પણ એની તમે વાત કરવા જાઓ તો સદીઓ સુધી તમે વાત કરી શકો એમ. એટલે ફ્રોમ ધેટ ક્ષણના 100માં ભાગથી 100 વર્ષ સુધી ચાલે એવી વાત કરવાની વચ્ચેનું કંઈ પણ તમે પસંદ કરી શકો એમ. એટલે એટલે જે આપણે કહેતા હતા કે નકશીકામ વાળા વાર્તાકાર છે જાની, તો એમનો જન્મ એ રીતે થઈ ચુક્યો. એમનો જન્મ એ એવી રીતે જન્મી ચુક્યા, વાર્તાકાર નવનીત જાની એવી રીતે જન્મી ચુક્યા. હવે એ પ્રિવિલેજીસ કે લક્ઝરી સિવાય અમારે ભાગે જે જીવતા રહેવાનું આવ્યું, તેમાં વાત આપણી બધાની એક જ છે, પણ એ પેલી ક્ષણાર્ધના અનુભવને 100 વર્ષ સુધી કહી શકાય એવી એ બેની વચ્ચેનો આખો પટ છે આપણી વચ્ચે એમ. હા, વાહ. નથી તારીમાં નથી. હા, હા, શાશ્વતીમાં. વાહ. વાહ. હું ફરીવાર મારી વાત કરું છું કારણ કે મારું માઇક મ્યુટ હતું. અરે ગયા બાપરે. વખતે પણ મારે શું કહેવાય, મારો અવાજ નથી આવ્યો, મારી વાત નથી આવી. પછી મેં જોયું કે કેમ આવું થાય છે. આજે મને ખ્યાલ આવ્યો કે આ માઇક નું આવું છે. આમાં એટલે પાછું જુદું માઇક છે આનું, આ રેકોર્ડરનું. એટલે આ વાર્તા જે સમય અનુસાર છે, અને જે મેં કહ્યું એમ કે આ લેખકની સિદ્ધિ એ છે કે એમણે દીપડો બતાવ્યો નથી, પણ લોકોના ચહેરા પર દીપડો બતાવ્યો છે, અને એ જ સાચો દીપડો છે.
એ મૂળ વસ્તુનું તિરોધાન છે અને એ એમની કલાની શક્તિ છે. એટલે આની એક અલગ મજા છે. બીજું જે મારે કહેવું હતું એ કે ભયના કારણ કરતા ભયનો ઓથાર, ભયની લાગણી વધારે નક્કર છે. અને મારા ફાધર કાયમ એક વાક્ય કહેતા હોય કે તમારો ડર એ એમનો વૈભવ છે. અને જે ડ્રામા ઉભો કર્યો છે, મૂળ વાત એ છે કે આમાં જે આખી વસ્તુમાં કે પેલા લોકોને કેવા ધંધે લગાડી દીધા, વોરિયર બનાવી દીધા, કોરોના વોરિયર. એટલે આ લોકોને વોરિયર બનાવી દીધા છે આમાં, કે તમે લડો, કે આનો ખેર નથી. એટલે એ વીરતા બી કેવી ખોટી ઊભી કરવામાં આવી છે. વાહ, ફેક ભય સામેની ફેક વીરતા. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ અમુક મુદ્દાઓ લઈને આવ્યો. બહુ જુદી દિશાના મુદ્દાઓ આવ્યા છે. બહુ સરસ. એટલે આ વાર્તા છે ને આપણી સર્જકતામાં મને લાગે છે કે શ્રદ્ધા વધુ દ્રઢ કરે છે. એ રીતે કે એક રૂપક છે ને 100 નિબંધો કરતા વધારે શક્તિશાળી છે. 100 યસ, ચર્ચાઓ યસ. કરતા એક રૂપક વધુ શક્તિશાળી છે. રૂપક, બિલકુલ, બિલકુલ, એટલે બિલકુલ. એ રૂપક રૂપકની શક્તિ, કે સિમ્બલની શક્તિ, પ્રતીકની શક્તિ આપણને આ સરસ રીતે આ વાર્તા બતાવે છે. અને એને માટે વિપુલભાઈને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા, ખરેખર કે બહુ મજા પડે એવી વાર્તા છે. ક્રિએટિવિટીનો જે પરચો છે આમાં. અને જે એકવાર જાનીએ કહ્યું હતું કદાચ આ વાર્તા સંદર્ભમાં, પછી આપણે વિપુલભાઈ વાત થઈ હતી કે દર્શન એમ સર્જકનું. દર્શન તો એવું છે કે દર્શન વગર કશું હોતું જ નથી. સર્જકના દર્શન વગર કશું હોય નહીં એની પાસે. પણ એ દર્શન આવી રીતે કંઈક સૃષ્ટિમાંથી પ્રગટ થઈ જાય. એટલે બહુ જ મજા પડી વિપુલભાઈ. એટલે ઘણી વાર તો મને એમ પણ થાય છે કે ઘણી ફેર એ દર્શન છે ને એ માત્ર વાર્તાકારનું ન રહેતા વાર્તાનું દર્શન જે આખું બની જતું હોય છે, વાહ, એ બહુ જ આપણને જુદું કરાવ. કેમ કે વાર્તાકાર તો ત્યાં હટી જતો હોય છે. અહીંયા બિલકુલ વિપુલ વ્યાસ હટી ગયા છે ખાસા, અને હટીને એમણે વાર્તા લખી છે. એટલે એ રીતે મને આ વાર્તા બહુ જુદી જ પ્રકારની, અને મને બહુ આશ્ચર્ય થાય. જેમ કે હું લાંબો પથારો કરીને લખું છું ને, તો એટલે મારી જેવાને વધારે આવી વાર્તાઓ આકર્ષે અને બહુ આશ્ચર્યમાં મૂકે કે તમે 0 ડિગ્રી રાઇટિંગ કહો ને, કે આમ કેવી રીતે થઈ શકતું હોય છે. કોઈ પ્રતીક કે કોઈ રૂપકનો ઉપયોગ કરીને સરસ રીતે તમે કહી આપો આખી વાતને. પણ વાર્તા તો હજારો રીતે લખાય છે. આપણે વાત કરીને ઋત્વિક ઘટકની એની વાત કરી, સત્યજીત રાયની, પણ ઘણી ફેર મને એમ લાગે કે મૂળ વાત તો આપણે બરફના ઠંડક મેળવવાની છે. એ એક ક્યુબ્સ રૂપે હોય તો એ ઠંડક છે, અને એને તમે છોલીને સરસ મજાનો ગોળ બનાવી દો ને એની ઉપર જાત જાતના રંગો કરીને તમે આપો ચૂસવા માટે, તો પણ મૂળ તો એ ઠંડકનો જ અહેસાસ છે, એ સ્વાદનો જ અહેસાસ છે. એટલે જાની સાગર, તમારી છે ને આ એક ઓપનનેસ બતાવે છે. બહુ ઓછા આવા જે સ્થાપિત થઈ ગયેલા છે ને કલાકારો, એ લોકોમાં ઓપનનેસ. આપણે તો અત્યારે જુદી બેઠક છે, વાર્તાની વાતો તો એવી જોરદાર જગ્યા છે ગબ્બરનો અડ્ડો. પણ સાગરને હું કહું, સાગર, કે જે લોકો થોડું ઘણું સ્થાપિત નો ટેસ્ટ ચાખી ચુક્યા ને, એ લોકોમાં ઓપનનેસ જ નથી યાર. એને બદલે અત્યારે આપણે આ વાર્તાકારની સાથે કેવી વાત કરી રહ્યા છે, અને એ પણ એવી મજા કરે કે આ ખરા છે આપણે બધા આવી અલગ અલગ ટાઈપની વાર્તાઓ લઈને બેસે. તો હું એવું સમજુ છું કે આપણો આ ચોરો છે ને, એ ચોરાની પણ મજા આવી આ છે થોડી. અને થેન્ક યુ જાની, તમે આવી રીતે વાત કરો છો. એટલે તમે તો અમારા કરતા પહેલા હતા વાર્તાકાર તરીકે, અને અમે તો બહુ ખરાબ ટાઈમમાં આવ્યા છે. અમારું લોકોનું એકચ્યુઅલી તમે જુઓ ને, તો આપણે આ 4-5 જણા એકબીજા સાથે વાત કરીએ છીએ ને તો એ સધિયારો મળે. અધરવાઇઝ માહોલ જ બગડી ગયો છે આખો. માહોલ આખો એટલો બદલાઈ ગયો છે સાહિત્યનો કે વાક્ય વાર્તાનો માહોલ જ નથી જાણે. નથી રહ્યો એમ. તો હા, એટલે એ રીતે આપણું આ જગ્યા સરસ બની રહી છે. અને હું અત્યારે યાદ કરું, સાગર, આપણે વાત કરી હતી, દીપક દોશીએ વાર્તા પાછી મોકલી મને,
અને એવું કીધું કે આમાં વાર્તા ખબર નહીં, એની કેન્દ્ર જ નથી ને એની ગતિ વાર્તાના કેન્દ્રથી બહાર છે. અને યોગેશ જોશીએ તરત સ્વીકારીને તરત રિસ્પોન્ડ કર્યો મને. અને કવિ યોગેશ જોશી મને શ્રદ્ધા બેઠી, જે તે કીધું સર્જકતામાં બેસે વિશ્વાસ, યોગેશભાઈએ કીધું કે બહુ સરસ વાર્તા, બહુ સરસ. એટલે આ નવનીતભાઈ આ પરબમાં આવી હતી આ વાર્તા. અને યોગેશભાઈએ એક જ ધડાકે એને વેલકમ કરેલી. અને જે રીતે મને, એટલે હું તમને સાચી વાત કહું ને, કે આજે હોય કે એ દિવસે હોય, મને અંદરથી એવી શંકા હતી કે ખબર નહીં કોણ ઝીલશે આને, આ પ્રતીકને, કે આવી આ હરામખોર, અથવા તો આ થાળી વાટકી, અથવા તો એકબીજાના ચહેરા પર પથરાઈ જતો ધ્રુજતો અવાજ, અને અંધારું વધારે ઘેરું થતું હતું ને બધું સરખું લાગતું હતું. આ બધી વાતો ખબર નહીં પકડાશે કેમ એમ. પરિવેશ તો બહુ દાદુ તમે આની અંદર બનાવ્યો છે હો, ખરેખર જંગલનો. અને એ જે આખો પરિવેશ બહુ દાદુ. હું વાંચતો હતો ને એમ સતત મને ભરત નાયકની વગડો વાર્તા યાદ આવતી હતી. વાહ. એમનું વગડો નામની, કે આપણે છે ને આ રીતનો કે જેને રહસ્યમય પરિવેશ કહેવાય ને, એવી વાર્તાઓ ખાસ આપણે નથી લખાતી. તમે અને જુઓ, વડ વાગોળની મુખ હરફર, એટલે વાગોળ તમારા પરથી પસાર થાય અને અવાજ જ ના થાય, અને તો પણ એ અંધારામાં અંધારાનું દ્રશ્ય, હા, ધ શેડ ઓફ ડાર્કનેસ ઇન ડાર્કનેસ. એટલે એ ભયનો ઓથાર તો અમારી જેવા વાચકો ઉપર પણ પડે છે. એટલે વાર્તા વાંચતા દીપડો જે છે, એ દીપડો અમારી અડખે પડખે હોય ને એનો તમે અનુભવ કરાવો છો. થેન્ક યુ. એ વસ્તુ એ મને ખરેખર. સાગરને મારે એવું કહેવાનું થયું હતું તે વખતે, કે સાગર, મને એમ છે કે આ એક કવિતા હતી અને એમાંથી વાર્તા કરી છે, અને એ વાર્તા સ્વરૂપમાં અને કવિતાના સ્વરૂપમાં કન્ટેન્ટ કેવી રીતે આપણને કૂદકા ભૂસકા મરાવડાવે તેનો અનુભવ થાય છે. આપણે બધા કવિતાનો પદાર્થ આપણે ચાખીએ કે ચાખવાનો ટ્રાય કરીને બેઠા છીએ, અને આ વાર્તાનું પણ આપણે લઈને બેઠા છીએ. તો તમે જુઓ, એ કવિતાનો મામલો છે આખો, કે એ બધું સરખું લાગે છે. શેલ્ટર ઇટસેલ્ફ એ તમને કન્ઝ્યુમ કરી જાય એવું છે. વાળ જ ચીબડું ગળે એવું પણ હોય કદાચ. તો એને તમે કહેવત કહો, કવિતા કહો, પણ એની વાર્તા કરો તો એ જે બધા આપણે કહેતા હોઈએ છીએ કે એકથી બીજા સ્વરૂપમાં, તો એ એક ચેલેન્જ હતી આ. એટલે મેં નહીં, તમને બધાને એક અંગત પાછી મેં કહ્યું હતું, મેં કીધું આ લૂ તો ખબર નહીં મને ત્યારે દીપડો કેમ મેં ના રાખ્યો વાર્તા સંગ્રહનું નામ, એવું મને અંદરથી ફીલ થાય. પણ આવું કહેતા કહી દઉં વિશ્વાસથી તમને લોકોને, પણ બીજી ઘડીએ પાછો મારો વિશ્વાસ ડગી જાય. મને એમ થાય કે ખબર નહીં કેવી રીતે લોકોને પહોંચશે. કેમ કે વાર્તા પોતાના માટે છે ને બહુ જ ચુસ્ત અને એક ગૂઢ પ્રતીક લઈને બેઠી છે વિપુલભાઈ. અને તમે ચોક્કસ એક વાર્તાકાર તરીકે છે ને એ પ્રતીકને અંકે કરાવવાના પૂરતા પ્રયાસો કર્યા છે. પરિવેશ રચીને, એ પ્રકારનું આખું કમઠાણ રચીને પૂરતા પ્રયાસો કર્યા છે. પણ મેઇન જે વસ્તુ ઉપર જે આની અંદર આંગળી મૂકી શકાય ને, એ આંગળી એ જ છે કે સાલું જે કઈ થઈ રહ્યું છે એ બરાબર નથી થઈ રહ્યું. એમ જે કઈ છે બધું અહીંયા હરખું લાગે, એ પરિસ્થિતિ માણસ કઈ રીતે એની અંદર એ પોતાની જાતને અલગ તારવી શકે, જોઈ શકે, કે એને જજ કરી શકે. ત્યાં બધું એક જેવું જ હોય, અને એક જેવું એટલે એ કેટલું શંકાસ્પદ હોય છે, એ કેટલું ભય વાળું હોય છે. પછી કે જેમ સાગરે સરસ મજાની વાત કરી, એક આખો જુદા જ પ્રકારની વાત, કે એમ કે ભય એ માણસો પોતાનો ભય છે, એમના ચહેરા ઉપર ભય છે, દીપડો એ જ છે. એટલે આ બધું એની અંદર આ બધું આવે. હું એ વાત કહેવાનું ચૂકી ગયો, મેં તંત્ર ઉપર વધારે દ્રષ્ટિપાત કર્યો, પણ માત્ર તંત્ર નહીં, અહીંયા જે માણસ પોતે છે ને એ પણ પોતાની માટે દીપડાની ભૂમિકાની અંદર હોય એ છે ને જાણ્યું કે અસલી કોરોના તો માણસની અંદર જ છે. યસ, આ જંતુ નથી. બહુ સરસ. એટલે એક સરસ દાખલો આપ્યો છે એક જણે, કે આપણે 3 જણ છીએ, આપણે 3 જણ ગાજર ખાઈએ છીએ, 3 જણ દૂધ પીએ છીએ, 3 જણ એક્સરસાઇઝ કરીએ છીએ, તો એ 3 માંથી કોઈ એકને થાય છે અને 2 ને નથી થતો. તો એ 3 ને જે ભય પીવડાવવામાં આવ્યો છે ને, એ 3 સરખો નથી પીધો.
બાકી બધું સરખું છે. ઉંમર, માહોલ, ગુજરાતીપણું, બિહારીપણું બધું બધું સરખું છે. પણ જે ભય તમે કે મેં પીધો ને એની માત્રા જેણે જેટલી વધારે પી લીધી એની અંદર એ કોરોના વધારે દેખાયો, એવી વાત છે. એટલે વિડંબના અહીંયા જુઓ, આ વાર્તાની વિડંબના એવી છે કે મુખી જેવો છે એની અંદર ઉપરી છે, બરોબર, એને તે ખબર નથી ખરેખર શું છે. લોકો લોલમ લોલ કરીને દંડા ને મસાલો ને એવું લઈને એમ. તમે ક્યાં લડવા જાઓ છો યાર? તમને ખબર જ નથી ક્યાં લડવાનું છે. પોલીસ તંત્ર, પોલીસ હા, તમને ખબર જ નથી તમારે ક્યાં લડવાનું છે ને, અને તમને ક્યાં લડવા માટે આ લોકો મોકલે છે એમ જો. એક જગ્યા કહું બીજી હા, કેવી છે જો, એ લોકો પણ પોતે પેલા જંગલ ખાતાના અધિકારી પહેલા પણ આવી જ થાળીઓ વગાડતા હતા, અને પેલાએ પણ એ જ કીધું, તો એ પેલાએ કીધું ને એટલે પાછો એનો અર્થ બદલ્યો આ લોકોને એવું લાગ્યું. એટલે પહેલા પણ એ જ થાળીઓ વગાડીને નીકળતા હતા એ લોકો, પછી પણ એવી જ થાળી વગાડતા હતા. પણ પછીમાં એટલો ફરક કે પેલો ઓફિસર આવીને કહી ગયો ને એટલે પાછું એની એ જ એક્ટિવિટી બધી એ જ છે. તો એમ કે જાણે કઈ બદલાઈ ગયું, શું બદલાયું તો ખબર નથી. એટલે આમાં મને વિપુલ વ્યાસની છે ને, બધા પ્રતિભાવકો બોલી લે પછી જ સર્જક બોલે. વિપુલ વ્યાસની એક ક્રાંત દ્રષ્ટિ અહીંયા મને છે ને એ રીતે પમાય છે કે એમણે વાર્તા લગભગ, તમે વાર્તા ક્યારે લખી હતી? 2005 એટલે સમય ખાસો થઈ ગયો, બરોબર ને? એ પછી જે કઈ બન્યું ને એ તમે એ સમયે જોઈ લીધેલું. એ એક પ્રકારની છે ને અહીંયા દ્રષ્ટિ પમાય છે કે લોકોને કેવી રીતે ભરમાવવા, ભોળવા, કેવી રીતે કઈ જગ્યાએ વાળવા, અને દીપડાને પોતાનું કામ કરવું છે. સતત જો એવું જ થતું ગયું છે કે કોઈ પણ એવો જે જનતાને લગતો બહુ જ મહત્વપૂર્ણ મુદ્દો હોય, પ્રશ્ન હોય, આંગળી ચિંધામણ હોય, ત્યાંથી નજર હટાવવા માટે થઈને કઈક બીજું છે ને ગતકડું આપી દેવું, ઉત્સવો આપી દેવા, બહુ સરસ. થાળી ઢોલ આપી દેવા. એમ ખબર છે, કેમ કે આ દીપડાને છે ને ખબર છે કે આમને થાળી ઢોલ ને એવું ગળે બાંધી દેશો ને એટલે બીજું બધું ભૂલી જશે. એમને જે તરફ વાળવામાં આવી રહ્યા છે ને એ બેવકૂફોને એ ખબર નથી કે અમને આ કોઈ વાળી રહ્યું છે, કોણ વાળી રહ્યું છે, અમારે ખરેખર વળવું જોઈએ કે ના વળવું જોઈએ. આ બધી બાબતને તમે બહુ જ ન્યુટ્રલ રીતે મૂકી આપી છે. એટલે આ વાર્તાની મજા એ એટલે જાણી આપણે અર્થઘટનમાં પડીએ છે ને એમાં શું છે કે એ બધું બહુ આપણને કોન્ક્રીટ તરફ લઈ જાય છે. એટલે જ હું જે વાત કરતો હતો ને કે દીપડો અસલી તો જે એમના ચહેરા પર દેખાય છે એ છે ને આપણી વાત છે ને આ એકદમ યુનિવર્સલ છે. એના તમે છેડાઓ છે ને તમને અનેક લાંબા ટાઈમ સુધી મળ્યા કરશે કોક ને કોક વાત, not just in this matter. એટલે ખરી વાત છે. જો કે થાળી વાટકા વાળી વાત પણ સારી છે, પણ એ ડ્રામા એમણે સરસ ઉભો કર્યો છે. એના અનેક સંદર્ભો છે. સોરી. એટલે મને છે ને આ દીપડો છે ને એ દીપડો વાર્તાની અંદર અત્યારનો સાંપ્રત પૂરું ભારત દેખાય છે, ઇન્ડિયા દેખાય છે. ખરું ખરું. વિપુલભાઈ, થેન્ક યુ. સારી વાત છે. દીપડો છે ને એમાં પૂરેપૂરું ઇન્ડિયા દેખાય છે. એટલે દીપડો હિન્દુ મુસ્લિમ પ્રશ્ન બી મુસ્લિમોનો જે ભય બતાવવામાં આવે છે એ પણ હોય છે. આમ ઝીણું 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 આમ અને અનાયાસ આવ્યું છે મને એનું આશ્ચર્ય ઘણી ફેર થાય છે. એટલે બહુ સરસ વાર્તા અહીંયા કે થઈ, આપણને બહુ મજા ગવાય. હા, બહુ સરસ વાત કરી દીપડોની. એટલે આ માસ સાયકોલોજી આ સાહેબો બરાબર જાણતા હોય છે કે નવનીતભાઈ કહ્યું ને એમ કે આ ટોળાને કેવી રીતે વાળવું એ જ છે મેઇન વાત. એટલે પેલા સાગરે કહ્યું એમ કે જુવાનીઓને વોરિયર્સ તરીકે સોંપી દીધું કામ
હવે પહેલા તો આવું પરિસ્થિતિ આવી હતી એટલે સાહેબ અહીંયા આવ્યા છે. પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. તો પણ બધા કેમ ઉત્સાહમાં આવી ગયા, જુસ્સામાં આવી ગયા. પછી એક સાંજનું વાળું પણ એ લોકોએ શાંતિથી જમ્યા એ સાહેબ આવ્યા પછીનું. કેમ? તો કે આખી જે એમનું બ્રેઇન વોશ કરી દીધું આ લોકોનું કે ભાઈ એટલે સાહેબોને બધા સાહેબો એમાં આવી જાય કે એમને સારું આ બધું ફાવે કે ટોળાને માસને કેવી રીતે બીટ કરવા. એટલે એ બહુ સરસ રીતે આવ્યું છે આમાં. બહુ સરસ. એટલે જસ્ટ વચ્ચે હું આવું, સોરી, પણ કોરોના એકદમ આટલો બધો ફાટી નીકળ્યો છે, પહેલાની વાત કરું છું, ગયા વર્ષની. તો ચલો હવે પ્રજાને બધાને શું કરવું, તો 2-2 કિલો ઘઉં વેચી દેવા, 1-1 કિલો ઘઉં વેચી દેવા, આમ બરાબર. કરવું, તેમ કરવું. અત્યારે શું છે, અત્યારે કે આટલી ખતરનાક પરિસ્થિતિ છે તેમાં આ લોકો પેલા આઇસોલેશન વોર્ડનું ઉદ્ઘાટન કરે છે. પછી કે તમને આટલી રેમડેસિવિર અમે ની વ્યવસ્થા કરીએ છીએ. એટલે લોકોને રીસરા માસને પેલું વોશ કરી નાખે. એટલે પબ્લિક હોબાળો કરતી હોય એમાં અત્યારે આ બિલકુલ દીપડો વાર્તાના અનુસંધાનમાં એકદમ બંધ વસ્તુ છે કે બિલકુલ. લોકો સાંજે શાંતિથી જમી શકે. બસ ચાલો હવે આઇસોલેશન વોર્ડ છે એટલે આપણું જે માણસ છે એને એક બેડ મળી જશે અથવા ઓક્સિજન મળી જશે અથવા રેમડેસિવિર મળી જશે. પણ પરિસ્થિતિમાં કોઈ ફેર નથી પડ્યો. છેવટે તો એ લોકોએ જાતે જ પેલા ટીનના ડબલા ને બધું લઈને નીકળવું પડે છે, જંગલમાં જવું પડે છે. અને એ જે ડર છે એકબીજાનો છે કે જંગલનો છે કે જે કઈ પરિસ્થિતિ છે એ તો એ લોકોએ જાતે જ ફેસ કરવી પડે છે. એટલે એ વાત આમાં બહુ સરસ રીતે આવે છે. અને તમારી પરમિશન હોય તો એક નાનો પ્રસંગ કહું. આ વાર્તા લખાઈ ત્યારનો. જી બિલકુલ બિલકુલ. હા, એટલે આ વાર્તા 2005માં લખાઈ. પછી વાર્તા ઘરમાં વંચાતી હોય, વારે ઘડીએ વંચાય, લખતા હોય ત્યારે લખાઈ, ગયા પછી પણ. એટલે અને એ જે કવિતાની વાત કરી એ કવિતા પણ વંચાતી હતી ઘરમાં. એની કદાચ એ વાત કરશે પછી. એટલે સર્વેશ્વર અમે ગાયત્રી. પછી હા તેંદુઆ. એ કવિતા સાંભળવાનું મને સદભાગ્ય મળ્યું છે, હું ઘરે આવ્યો હતો ત્યારે. હા, એટલે બરોબર વિપુલભાઈ? હા હા બિલકુલ. તમે સંભળાવી હતી એ કવિતા, પહાડી પર પેલો દીપડો ને પેલો તેંદુઆ. યસ યસ. એટલે પછી એ વાર્તા પણ ઘરમાં વારંવાર વંચાઈ. પછી અમારે જવાનું થયું ગિરનાર. એટલે ગિરનાર અમે 4 જણ ગયા. છોકરાઓ નાના હતા થોડા. નિશુ તો 7 વર્ષનો હતો, શિવાની 9 વર્ષની હતી. પણ અમે સવારે 3:30 વાગે ગિરનાર ચડવાનું શરૂ કર્યું. એટલે અંધારું જ હતું એકદમ. અને પેલા તે વખતે તો પીળા બલ્બ છૂટક હોય લાગેલા રસ્તામાં, ઉપર ચડતા હોઈએ ત્યારે. એટલે ઘણી વાર પહાડની અમે ચડતા હોઈએ એ જગ્યા પર અંધારું હોય, પણ આખું લાઈટ પેલા ઊંચા જે ઝાડ, આમાં જે વર્ણન આવે છે એવા ઊંચા ઝાડ પર આખું લાઈટ હોય. તો ચડતા થાક ખાવા અમે ઉભા રહીએ ને, અને જેવું જોઈએ ને તો રીતસર એવું લાગે કે એ જે ખાખરાના ઝાડ હતા, પછી પથ્થર પડેલા હતા, તો એ બધું લાઈટમાં અમને રીતસર એવું જ લાગે કે આ બધા દીપડો છે એમ. એટલે એટલું એ વાર્તાનું એટલી બધી આમ અસર થઈ ગયેલી. એટલે આ વાત મારે કહેવાની હતી. અને એ આ વાર્તાની અસરમાં જ હતું. એટલે આ જે કૃતિની વાત કરીએ છીએ એટલે બહુ જ કવિતા હોય કે વાર્તા હોય, એની જે અસર હોય એ મારે આ વાત કરવી હતી અહીંયા. અને મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ. બહુ સરસ વાત, સરસ, થેન્ક યુ. વિપુલભાઈ ને કઈ કેવું ના છે? ના, તો સાગરે તમારા આવતા પહેલા સાગરે છે ને આ કોરોનાનું જે મારા મગજમાં વાદળ ધુમાયા કરતું હતું આખું, એટલે એને એક વાક્ય કીધું ને એટલે મને એકદમ લાઈટ કરી નાખ્યો. મેં કીધું કે ચલો આ સાંપ્રતની સાથે જોઈ શકાય એવી વાર્તા લાગી છે તો એકદમ આનંદ થઈ ગયો મને કે ના, બિલકુલ. 2 જણ વાંચે વાર્તા એટલે બહુ થઈ ગયું. બીજા ત્રીજું કોઈ નહીં વાંચે તોય બહુ થઈ ગયું. એનું કારણ છે કે આપણને, એટલે હવે હું કવિતાની વાત કરું સાગર ફરી. એ કવિતામાં એવું છે કે આ વિપુલભાઈ વચ્ચે સેજ વાત કરું. હા સાંપ્રતની વાર્તા જે કીધું ને, પણ હા અમુક વાર્તા કેવું સદભાગ્ય ધરાવતી હોય છે, જેમ તમારી આ વાર્તા ધરાવતી હોય છે, કે એ છે ને એક સનાતન સાંપ્રત લઈને છે ને જન્મે છે. વાહ. આ તમારી વાર્તા છે ને એક સનાતન સાંપ્રત છે. 2005ની અંદર અહીંથી આવું હતું, અત્યારે 2021માં આવું છે, 2030માં દીપડો લઈને આવશે ને તો આવું જ હશે. ખરું.
એટલે બહુ જ મને સરસ જાની તમે સરસ વાત કરી કે તંત્ર જે કરે છે, ભાભીએ પણ એ વાતનો સુર પુરાયો કે આજે એટલે માણસ વિરુદ્ધ તંત્ર છે ને, એવું કંઈક સુરેશભાઈએ લખેલું છે કે હવે એમાં અતિશયોક્તિ છે એવું નથી એમ એ વાતમાં. એટલે બહુ જ કોન્ક્રીટ રિયાલિટી છે. આ તંત્રો કઈ રીતે આ બધું પ્રોજેક્શન્સ હોય છે એમના. એટલે સરસ તમે બંને આખી જે વાતને મૂકી આપી, બહુ મજા પડી. સાગરે સરસ વાત કીધી કે ફેક ભય પણ ફેક છે અને પોરસ જે ચડાયું છે વીર રસ, હા એટલે હા એ બંને ફેક છે એવું જે કીધું ને. એ જુદી બહુ સરસ વાત આખી આવી હતી. અને અને વાત એવી છે કે અનુભૂતિ આપણને જે કરાવતી હોય છે ને કૃતિ, એ સર્વેશ્વર દયાલની કવિતા આપણે ક્યારેક લઈને બેસીશું. તો એમાં એવું જ છે કે કાળી ચટ્ટાન, કાળો તેંદુઆ અને અંધારું ને એ બધું કઈક મનમાં જે વસ્યું ને, એટલે એ કવિતાએ મારા મનમાં એક આખી વાર્તા, આ વાર્તા તો હું એમ કઉ છું કે થોડીક ઓછી લખી છે એમ, એટલી બધી મને બતાવી એ કવિતા એ વાર્તા. એટલે 2-3 પાન ભરેલું બધું વર્ણન હતું ને, એક વખત અમે અશોકપુરી અમે બેઠા હતા તો મને કે આ બધું જંગલનો નિબંધ કેમ લખ્યો છે, રાતનો જંગલનો નિબંધ કેમ લખ્યો છે. તો એ રાતનો જંગલનો નિબંધ આખો મેં અંદરથી 2-3 પાના કાઢી નાખ્યા બધા જ. અચ્છા. એટલે એવું પણ હતું અંદર. પણ વાત એવી હતી કે આ ગિરનાર ગયા હોય કે તમે જંગલમાં રખડતા હોય કે તમને કવિતા ગમતી હોય, એ બધાને લઈને તમારા મનમાં જે પેલું કે ને આલોકિત થઈ જાય આખી વાત. હા તો હાલો કે આલોકિત થઈ જાય. તો એ કવિતા તો જરી કાલા તેંદુઆમાં એ જે ચટ્ટાનને નું શેલ્ટર બનાવે છે, સમજે છે પેલું સસલું, એ ચટ્ટાન જ દીપડો નહીં હોય એની શું ખાતરી. એ જે આલોકિત થયું મનમાં, એક્ઝેક્ટલી બહુ સરસ કવિતા. એ બહુ સરસ. તો એમાંથી અને પછી આ આવી રીતના મિત્રો સુધી પહોંચતી રહે આવી રીતે વાત, કવિતા હોય કે વાર્તા હોય. તો એનું આપણને બધાને આ છે કે આપણે બધા આ મશાલ પકડેલી હોય તો સારું લાગે એમ. બાકી તો કળાનું શું છે સાર્થક, કે અત્યારના ટાઈમમાં તો એબ્સર્ડ લાગે આખી વાત. આર્ટની વાત કરવા બેસીએ તો એમ. સાગર કહેતો હતો ને તું કે ઇન્ડિવિડ્યુઅલ નો કોઈ પણ કોઈની ફિલિંગ્સ હોય એનું કોઈ ઇમ્પોર્ટન્સ જ નથી અત્યારે એમ. વ્યક્તિગત લાગણીનું મહત્વ નથી. વ્યક્તિગત લાગણીનું કોઈ મહત્વ નથી. આવું હું નથી હા કહેતો. આ પ્લેગમાં કહ્યું હા કે પેન્ડેમિક દરમિયાન વ્યક્તિગત લાગણીઓનું કશું મહત્વ રહેતું નથી. એવું છે. એટલે ના પણ આસપાસ બહુ આટલા બધા લોકો આવી રીતે સફર કરતા હોય, એટલે તમે તમારી ઇન્ડિવિજ્યુઅલ વાતનું કેટલું મહત્વ રહે પછી આખી વાત. એટલે એક નાનો સવાલ એવો છેલ્લો મૂકીને મારી વાત પૂરી કરું. એવો છે કે દાખલા તરીકે મહેન્દ્રએ એવું કીધું કે દીપડો વાર્તામાં બહુ રસ પડ્યો પણ સારી થઈ શકે એવી હતી. સુમનભાઈએ એવું કીધું કે આ વાર્તામાંથી તને 100% એવું લાગે છે કે તારી એક્ઝિટ થઈ ગઈ છે. મેં કીધું આ થઈ ગઈ છે. કે તો પછી ઠીક છે એમ, તો નથી કશું કહેવા જેવું. દીપક દોશી એવું કે આ વાર્તામાં કેન્દ્ર નથી બનતું અને ગતિ પણ નથી દેખાતી વાર્તાની, અથવા તો ગતિ છે એ કેન્દ્રની બહાર જ છે. આ એમના શબ્દો છે દીપક દોશીના. ત્યારે મારો વિશ્વાસ હલી જાય કે સાલું આપણે વાત કરવા જઈએ અને સામેવાળાને કઈ ખ્યાલ જ ના આવે તો કેવી હાલત થાય આપણી. એટલે આ એના જેવું છે કે જેટલું તમે નેબ્યુલસ હોય ને, નક્કર કોણ આજે સરસ વાત કરતું હતું, કોઈ એન્જિનિયર હોય ને તો એમ કે નક્કર પદાર્થો સાથે કામ કરે, અને જે કલાકાર હોય ને તે બધા વધારે સોફ્ટ વસ્તુઓ સાથે કામ કરે. તો આ એવી વાત છે કે તમારે નેબ્યુલસ એકદમ એમાંથી તમારે આકારો શોધવાના થાય ને એટલે બહુ જ અઘરું પડે છે, અને વિશ્વાસ પણ નથી રહેતો આખો. તમે બે જણા આવી રીતે વાત કરીને મારો વિશ્વાસ મને થોડો, અને સાગરે પણ એ વાક્ય વાપર્યું કે સર્જકતામાં આપણને ભરોસો ટકી રહે આપણો, એમ એવી વાત છે. અને વિપુલભાઈ, કલ્પના સાથે કામ પાર પાડતો હોય ને જે વ્યક્તિ, એમાં મારું હંમેશા માનવું છે કે કલ્પના સાથે આપણે કામ પાડનારા વ્યક્તિઓ છીએ એટલે બહુ જ આપણી પાસે જે વસ્તુ છે ને એ ન પકડી શકાય, ન સ્પર્શી શકાય, ને આમ એ પ્રકારની આખી બધી બાબતો વાહ. છે આપણી પાસે. હા ત્યારે હા. ક્યારે તે એ બાબત વિશે કાંઈ પણ કહેવા ઉતાવળ નહીં કરી. વાહ વાહ. ખરું. કોન્ક્રીટ એન્જિનિયરની કોન્ક્રીટ બાબત વિશે છે ને આપણે તમે કઈ કહી શકો કે આ થાંભલો છે, વાંકો છે, કે આવું છે, કે આ હા તેવું છે. હા હા.
આની અંદર કલાની બાબત હું પોતે માનું છું કે એમાં કશું કહેવાની ઉતાવળ કરવાથી બહુ નુકસાન જતું હોય છે, કહેનારનું પણ નુકસાન જતું હોય છે, સામે પક્ષે જે કલા પદાર્થ છે એનું પણ નુકસાન જતું હોય છે. ખરું ખરું. એટલે હમણાં આપણે સુરેશ જોશીનું પેલું વ્યાખ્યાન મુકાયું છે ને, એટલે એમાં બી એવું જ કહે છે કે માણસને કપોળ કલ્પિત સુધી જવાની જરૂર શું કામ પડે છે, આખી ફેન્ટસી સુધી. એટલે ઇમેજિનેશન ઇઝ હાયર ફોર્મ ઓફ ઇન્ટેલિજન્સ એવું આપણને આ બધું છે ને, એવું છે કે તમારી સાહિત્યની જે વિચારણા હોય ને એ જે સાહિત્યની જે વાતો હોય ને એ બધી આ કૃતિને બહાને જીવંત થાય છે, તમારી અંદર જે પડ્યું હોય તો એટલે એવું છે આ બધું. એકવાર સુમનભાઈ પણ આવી વાત કરતા હતા કે એવા કોઈ કોન્સેપ્ટ હોતા નથી મોહન મગજમાં, એટલે કૃતિ આવે તો ખુલે એ બધા કોન્સેપ્ટ છે, એવી આખી વાત છે. એટલે કપોળ કલ્પનમાં હું ભણ્યો નતો ને, એટલે મારે જીગલો એ વાર્તા સંગ્રહ વિશે વાત કરવાની થઈ ત્યારે સાગર તું હતો આપણે સાથે. હા સરસ વાત કરી. મેં નાની અમથી બે જ વાત પકડી હતી કે મારી મમ્મી જાની એવું કહેતી કે સવારે તો રાજા થઈ જઈશું એમ. તો નાના છોકરા તરીકે આપણને એવું થાય કે સાલું સવારે આપણે ખરેખર રાજા થઈશું, મુગટ પહેરીશું, સિંહાસન હશે, તલવાર પકડીશું એમ. એટલે રાત્રે સુતા પહેલા મમ્મી એવું કે અત્યારે સુઈ જાઓ, સવાર તો રાજા થઈ જઈશું. તો રીસર સુતા પહેલા રીસર મનમાં રાજા થઈ જઈએ આપણે, એક એ વાત. અને બીજી વાત એવી છે કે લોખંડના ચણા ચાવા જેવી વાત છે, એવી એક કહેવત છે. તો આમ મને ત્યારે પણ હું નાનો હતો ત્યારે એવું થતું કે આ ચણો ચાલો આ ચણો છે તો એ મને દાંતમાં દુખાડી ગયો, તો લોખંડનો હોય તો શું થાય એમ. એટલે લિટરલી હું લોખંડનો ચણો ચાવી જોતો હતો મનમાં એમ. તો મને ખબર પડે કે ના બહુ જ અઘરું હશે ને એટલે આ લોખંડના ચણાનું કહે છે. તો આ જે કપોળ કલ્પન જે છે ને એ તમને કેટલી બધી હદ સુધી તમારી જે લાઈફની સ્ટ્રગલ કે જર્ની છે ને એને આવી રીતના રિલેટ કરી આપે બધું એમ. અને કપોળ કલ્પન આમે તે એક જેને કહેવાય ને કે શ્રદ્ધાનું એક બળવત્તર રૂપ છે. વાહ. કેમ કે તમે વાત કરીને એવી જ હું નાનકડી વાત કરું કે મારા બ્રધરનું જયારે 2015માં અવસાન થયું તો મારા બ્રધર બહુ સાધુ ફકીર જેવા હતા, બરોબર. એટલે એમની બહુ ચિંતા મારા મધરને બહુ જ રહેતી કે આનું શું થશે એમ. તો અવસાન થયું ને મને બહુ જ શોક લાગેલો, કેમ કે મારા બીજા નંબરના બ્રધર જેનું નામ રમેશ હતું પણ અમે ભીખુભાઈ કહેતા. બહુ જ મને શોક લાગેલો કેમ કે મને બહુ જ એમણે વહાલ કરેલું, બહુ જ સાચવેલો. તો હું બહુ જ ડિસ્ટર્બ હતો, બહુ જ ડિસ્ટર્બ થઈ ગયેલો. તો મારા મધર એ તો માં છે ને એને તો મારી કરતા વધારે શોક લાગેલો હોય. બિલકુલ બિલકુલ. તો મારા બાએ મને એક જ વાક્ય કીધું કે જો બેટા તું શોક ન કર ભીખુભાઈ માટે, બરોબર. કેમ કે ભીખુભાઈ છે ને એ અહીં કરતા વધારે સારી જગ્યાએ ગયો છે. અહીંયા આપણે એની ચિંતા રહેત કે એને ખાધું કે નહીં, પીધું કે નહીં, બરોબર. કે આપણે અહીંયા ચિંતા રહેત તને ત્યાં બેઠા બેઠા કે મારા ભાઈની તબિયત સારી હશે કે નહીં હોય, ખાધું કે નહીં, પીધું કે નહીં, શું. ત્યાં એ બધી રીતે એને સગવડ મળે ને એવી જગ્યાએ એ ગયો છે. અને આ કરતા એને છે ને વધારે સારું વસ્તુ ત્યાં મળશે, બધું સારું ત્યાં મળશે. ત્યાં એને કોઈ પણ પ્રકારની છે ને ચિંતા ફિકર નહીં. એમણે આટલી વાત એમણે કરી તો મને બહુ જ એની અંદર શ્રદ્ધા બેઠી. હવે આ કપોળ કલ્પન જ છે, બરોબર. પણ એટલે આજે આ વાર્તામાં જે કલ્પન છે ને જાની પણ એ કલ્પન એવું છે કે એના ઉજાસમાં આપણને સત્ય દેખાય, આપણી જિંદગી દેખાય. અને સારી કૃતિ પણ એ જ છે કે જેના એના આલોક, જે વિપુલભાઈ શબ્દ આપણે હિન્દીમાં બહુ વપરાતો હોય છે, આલોક આપણે ગુજરાતીમાં નથી વાપરતા. તો એના ઉજાસમાં, એના આલોકમાં આપણને જિંદગી સરસ રીતે દેખાય છે. અત્યારે આપણને વર્તમાન દેખાઈ રહ્યો છે આ રૂપકના ઉજાસમાં આપણો. મતલબ સરસ છે, આ ટોર્ચ જેવી છે યાર આ કૃતિ. ઇટ ઇઝ લાઈક અ ટોર્ચ. ઇવન આ વિવી બ્રાન્ડ વિક્ટરી એક ટોર્ચ અને કેવું છે વિચલિત કરી નાખે એવું છે, જે આપણને છે ને સતત આ અંદર ખણખોદ કરતી રહે એવી કૃતિ છે. એવો કોઈ આમ લેન્ડફિલ પર કોઈ ટોર્ચ નાખે તો વિચલિત થઈ જવાય ને.
હા એટલે અમારે બહુ ત્યાં જ છે આમ પીરાણાનું લેન્ડફિલ. હા હા પીરાણા અમારે સામે જ દેખાય છે હવે અમારા નવા ઘર. કઈ નહીં. હા એટલે આ ટોર્ચ તો એવો વિપુલ વ્યાસે શેવડો ફેંક્યો છે ને કે જો હું ટોર્ચ ચાલુ કરું છું ને એમણે કરીને શેવડો ફેંક્યો અને જેની ઉપર શેવડો પડ્યો ને એ આમ કાળોતરો નાગ હતો ફેણ ચડાવ્યો અને તરત જ આપણે છે ને વિચલિત થઈ જઈએ કે વિપુલભાઈ આ શું તો કે આ છે મતલબ આ વસ્તુ છે બસ હવે હવે એક જ રાહ છે કે વિપુલ વ્યાસ માનો મેલ ક્યારે વાર્તા લખશે. અત્યારે તો એકદમ વિચલિત હતો આ લોકોએ. તમે બે જણાએ વાત કરીને મને પાછો બેસાડ્યો નીચે. બાકી બહુ ખરાબ હાલત હતી મારી. કેમ મારા બીજા એક જીજાજી ને બે સગા ભાઈઓ ગુજરી ગયા 2 દિવસ પહેલા. ઓ માય ગોડ અને છેલ્લા અઠવાડિયામાં જીએસએફસી માં અચાનક બધા યંગ વન્સ કહેવાય ને 50 ની નીચેના એવા 4 જણા વેન્ટિલેટર પર આવી ગયા. ઓ માય ગોડ આ એટલે મરવાની મોસમ છે કે શું ખબર નથી પડતી. બિલકુલ એવું છે. એટલે જાણી બહુ સરસ વાત એવી છે આપણી વાતમાં કે આપણે સ્થિરતાથી આખી વાતને જોઈ શક્યા. કોરોનાની પણ વાત કરી શક્યા જે મારા માટે તો બહુ જ જરૂરી હતી. આપણે ભલે વાર્તાની આજુબાજુ થોડીક વાતો કરી હશે પણ હું આ વાર્તાની વાત ના થઈ હોત ને તો બહુ 1 કલાક પહેલા બહુ ડિસ્ટર્બ હતો આ આખી વાત પહેલા. અને ચાલુ આપણે વાત કરી પછી પણ તરત એક મિત્રનો ફોન આવ્યો એટલે એની સાથે પણ આજ બધી આપલે થઈ અમારે. પણ મૂળ વાત એવી છે કે આ છે ને કંઈક બનાવવામાં આવેલું છે એવું પણ આપણને સમજાય છે. અને મને તો સમજાય જ છે. કાલે રાત્રે હું 4 વાગે નિશુ જોડે વાત કરી રહ્યો હતો. નિશુ સાગર 18 દિવસની સળંગ આઈસીયુની ડ્યુટીમાં છે, નાઇટ ડ્યુટીમાં છે. અને એમાં એને 7-8 દિવસ થઈ ગયા. એને નિશુને નહીં ગમે હું તમને લોકોને આવું કહું છું તે એટલે એ તમને કહે ને ત્યાં સુધી એના સુધી પહોંચાડતા નહીં. પાછું એવું છે કે એને એવું થશે કે મારી વાત કરી તમે એમ. એ થોડો એવો છે યસ સાગર. એટલે તો એને 8-10 દિવસ થયા અને રાત્રે આખી રાત ત્યાં હોય છે આઈસીયુમાં. તો ત્યાં પણ એને એ જ કહેતો હતો કે બેટા 1 વર્ષ થઈ ગયું કોરોનાને પણ મારી કે તારી જે સમજણ હતી ને કોરોના વિશેની એ ડગી જાય એવું હજી નથી સમય આવે એમ. એટલે આપણે જે સમજ્યા હતા ને એ કદાચ હજી સાચું જ છે એમ. એટલે હું સાગરને દાખલો આપીને કહી રહ્યો હતો કે અચાનક બધાએ કોરસમાં ગાવાનું ચાલુ કર્યું રેમડેસિવિર 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 તો આખું ભારત રેમડેસિવિર ગાવા માંડ્યું. પછી અચાનક બધાએ કોરસ બદલ્યું ઓક્સિજન 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 તો રેમડેસિવિર બાજુ પર થયું. હવે બધા ઓક્સિજન ગાય છે. એટલે અને તમે જુઓ કે આપણા જે કહેવાતા મોટા નેતાઓ છે કે આપણું કિસાન આંદોલન છે કે આપણા બધા જે બિલકુલ સ્લમ એરિયા ત્યાં નથી કોરોના હજી નથી. કિસાન આંદોલનમાં ક્યાં છે મને કહો તમે. એટલે આ દવાઓ જે છે ને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ નામનું તંત્રનું એક છે ગતકડું. એ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ પ્રમાણે તમને જે દવાઓ કરવામાં આવે છે એને લીધે મૃત્યુનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આખો એવું છે. અને હું એકદમ દુખી હતો મનમાં. મને એમ હતું કે હું આ વાત આજે કેવી રીતે જોડાઈ શકીશ એવું મને લાગતું. પણ સાગરે પહેલું જ વાક્ય એવું કીધું કે હું એકદમ આવી ગયો આખી જગ્યા પર. અને પછી તો તમે 2 જણે મજા કરાવી એવું થયું. એટલે કોરોનાને તો આપણે અત્યારે છે ને ખરેખર એ રીતે લેવાની જરૂર છે. એક પ્રકારનો ધંધો ચાલી રહ્યો છે હા અને આપણે તો એ રીતે છે ને ચિંતા ન કરીએ અને સેફ રહીએ. અને સાચવીએ ખરા. આપણે સાચવીએ ને ટોળામાં ના આપણા કામ. જઈએ, હા બસ આપણે સેલિબ્રેશનમાં ના જઈએ, ટોળામાં ના જઈએ. આ ચક્કરમાં તો પડવું નથી. આ લોકોના ચક્કરમાં ટ્રીટમેન્ટના કે એ બધા બસ ચક્કરમાં. બસ બસ એમાં આપણે નહીં આપણું પડવાનું. કામ કરતા રહીએ. બસ બસ. એટલે કોઈ લ્યો આજે જ તે હું છે ને એક પ્રસંગમાં લગ્ન પ્રસંગમાં જઈ આવ્યો. અરે બાપરે. બધાને વચ્ચે હું જેમ કાંઈ કોઈ જગ્યાએ કોરોના નથી. ના પણ બને તો જ ના જતા. પણ કહેવાનો મતલબ કે તમે આ ભય ને આ બધી બાજુ ઉપર મૂકીને જે નોર્મલ આપણી લાઈફ જીવતા હતા 2 વર્ષ પહેલાની હા એની હા ઉપર જરાક આપણે ધ્યાન ના કેન્દ્રિત કરીએ મેળાવડાઓ તો તો આપણને ઘણી જારી રાહત. અવોઇડ કરવા જ પડે. ના મેળાવડા નથી જતો. આ તો ખાસ એ રીતનું હતું ને તો ના બધાને વાંધો નહીં. જોવું પડ્યું. જુઓ હવે ના હું અહીં તમને ગામમાં જ હતું. હજી એક ડિગ્રી સહેજ આગળ વધારીને સાગર કહું કે મેળાવડામાં જેટલો વિશ્વાસ રાખ્યો ને હવે માનો કે તમને 2 દિવસ શરદી થાય ને ત્યારે પણ એટલા જ કોન્ફિડન્સથી ઘરે બેસજો તો શાંતિ.
બિલકુલ વખતે પછી તમે જો RT-PCR કરાવવા દોડી ગયા ને તો પોલીસ પકડી જ જશે, એ નક્કી છે. એટલે એ કુંડાળામાં પગ ના પડે, બધાને સાચવીએ આપણે. અને મને તો આજે એકદમ ખરેખર મને ઓક્સિજન મળ્યો આજે. વાહ થેન્ક યુ બેવ જણને. ના ના એમાં ચોક્કસ શું તમારે બહુ મજા thank you આવી, એમ બહુ નહીં, મજા મજા આવી. પડી. મેં કહ્યું ને કે આ આ નિમિત્ત તમારી વાર્તાના આલોકમાં આપણને આપણો વર્તમાન વધારે ચોખ્ખો દેખાય છે દેખાય છે, બિલકુલ. એટલે રૂપક અને બહુ તું સરસ છે. તું રૂપાળો દેખાય છે, હે ને? ચશ્મા વાળો. હા. ચશ્મામાં તો ઓર જુદા પ્રકારનો જે આખો સાઉથ નો મને હીરો ગમે છે એનો મારો ચશ્મા વાળો લુક મને ગમે છે. બિલકુલ મને ગમે છે, પણ મને સેટ થયો એવો ચશ્મા શીખ્યો હજી સુધી નથી. જો જેને પ્રેમ થઈ જાય ને એને પછી જીવનમાં બીજું કશું કરવાનું ના રહે. બિલકુલ. એટલે તમે એક એવા ચશ્મા પહેરી લીધા ને એટલે પછી બીજા કોઈ ચશ્માની તમારે જરૂર નથી. ઓહો, પણ મને પ્રેમ થયો છે એવું તમને કેવી રીતે ખબર પડી? લે અમે ગેંગસ્ટર્સ છીએ ગબ્બરના. ક્યાં વાત હે, ખબર જ હોય. બિલકુલ. કેમ કે આવા કોરોના કાળમાં કે આવી સ્થિતિ વિચલિત અસમંજસ પરિસ્થિતિમાં અત્યારે એક જ ઔષધિ છે, પ્રેમ કરવો. વાહ. એની સિવાય બીજું કશું નહીં. ઘરે બેઠા બેઠા અમે પ્રેમ કરતા રહીએ છીએ. આનંદ છે. જાની તમે બહુ સ્પોર્ટી છો અને અમારા જેવાને તો મને સહન કરવા વાળા છે ને આ વિપુલભાઈ મળ્યા, જિગ્નેશભાઈ મળ્યા, અભી તો સુમન શાહ. સુમન શાહ ખરા, 100% સુમન શાહ એ નામ બોલવાનું અભી તો ના ગણાય. અભી તો અમારો રિલેશન જુદો છે કે અમારે કઈ એવું ના હોય કે અમારે અમે એ જો કે મને સહન કરે જ છે, પણ એનીવે પણ આવા બીજા તમે મળ્યા બસ કે મને નવનીત જાની. મને નભાવવા વાળા, બાકી તો કોઈ ક્યાંય પણ આપણને નવનીત જાની પહેલેથી એવો વિચિત્ર રહ્યો છે ને કે એને અઘરી બાબતો જ પસંદ પડી છે. એને હંમેશા તોફાની ઘોડાઓ પર સવારી કરી, બોલો. વાહ વાહ વાહ. પડ્યો છે અનેક વાર, હાથ પગ ભાંગ્યા છે, પણ એની સિવાય છૂટતું જ નથી કશું. વીજળી પડી છે, જાની પર વીજળી પડી છે. હા, વીજળી પડી છે, બે વાર પડી છે. અરે જબરજસ્ત. એક વાર હા. તો નથી ખબર સાગર, વીજળી પડી છે આ માણસ ઉપર. શું વાત કરે? આઈ એમ ડેડ. હું એક વખત મૃત્યુ પામેલો છું. 2 જૂન 1997 ના રોજ મારી ઉપર આકાશી વીજળી પડી હતી. એટલે અમારે 15-17 જણા ઉપર પડેલી. 2 જણા અવસાન પામેલા ત્યાં જ, અને હું હોસ્પિટલમાં અવસાન પામ્યો હતો. પણ હું સ્મશાનમાં મારા જે આજે ભાઈની વાત કરી ને, અમારા ભીખુભાઈ, એમણે મને આ પગના અંગૂઠે અગ્નિદાહ દીધો ને, એવો ઝબકીનું જાગ્યો. શું વાત કરો? 3 જૂન 1997 ના રોજ. અરે બાપરે, અગ્નિદાહ સુધી આવી ગયા તો તમે. બિલકુલ બિલકુલ. આખી વસ્તુ બહુ જ જબરદસ્ત છે. આખું ગામ જાણે છે, બહુ જુદા પ્રકારનું. એટલે છે ને હું ઘણી ફેર કહેતો હોઉં છું કે મારું શરીર છે ને એ 44 વર્ષનું છે. કેમ કે એની અંદર ફરી વખત જયારે 1997 માં આત્મા આવ્યો ને, ત્યારથી અત્યારના 2021 સુધી ગણીએ ને તો હું 24 વર્ષનો છું. તારી કરતાય નાનો છું. ના એ તો છો તમે. એટલે તું ઘણી ફેર નથી, તું નહીં. હા, તું નહીં, ઘણા મને કહેતા હોય છે કે તમે આ ઉંમરે આટલા બધા સ્પોર્ટી અને આટલા બધા તરવરાટ વાળા, ચંચળ, અને તમારું આમ ચાઇલ્ડનેસ, આમ યુવાન જેવું કેમ છે આખું? એનું કારણ એ છે કે હું યુવાન જ છું. આત્મીય રીતે તો હું 24 વર્ષનો જ છું. ના સરસ યાર. પણ આ તો 2 વાર કઈ રીતે? એટલે બીજી વાર ક્યારે? આ 197 માં બીજી વાર? બીજી વાર લગ્ન કર્યા ત્યારે 2002. સમજી. એનાથી મરી ગયો, એનાથી પૂરો થઈ ગયો. અને એવું નહીં, 2 વારની તો અંકે કરે છે, બાકીની તો એમનાથી બોલવાની હિંમત પણ નથી. જેમ ના, એ વીજળી નહીં, એ તો જરાક શોર્ટ સર્કિટ થયેલી છે. કેમ કે આમાં શું છે કે આપણો પેલો નેચર આનંદી ને એવો રહ્યો ને,
એટલે જ્યાં ત્યાં આપણે છે ને પેલા પ્લગમાં હાથ ઘાલીએ ને આમ કરીએ ને તેમ કરીએ એટલે ઝટકા લાગે ને. અમારે પિંકી તો ઘણી ફેર વાળતી હોય છે કે હવે તો તમે રેવાય દે, આમ જ્યાં ત્યાં વાયર જીવતો લટકતો જોવો ને તમે આંગળી અડાડો છો. આવું જોરદાર. કે બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. મજા પડી. બહુ વાહ. બહુ. તો મળીએ તો સાગર. મળીએ, રજા લઈએ ટેક અને કેર સંભાળજો. ટેક હા. કેર નવનીતભાઈ, બધા યાર સાચો એકદમ. ચોક્કસ સાચવજો બધા અને સેટરડે પાછા સન્ડે મળીએ. સન્ડે સવારે આમ તો વધારે અનુકૂળ છે, પણ હવે અભિમન્યુ કે ત્યાં સુધી આપણે સેટરડે સાંજે રાખીએ. હા હા શું કહો છો, ટાઈમિંગમાં બધાને સરખું જ છે અનુકૂળતા બંને? હા બંને બધું કોઈ પણ બે સમય સરખા જ છે. ઓકે, તો વાંધો નહીં. બરાબર. હો. મળીએ, મળીએ. ચલો.